વિશાલ હા બે ખાતે 20 નું બંડલ લાવ્યું. ઓય રે એટલે બધા મળવા આવશે કે એટલે હાલવા માટે તખુ બંડાલ દેવાનું ના લ્યા હા એક નોટ જ હાલવાની. એરા ભાઈ આપણે વધારે હાલશી. બધું કાકા હા. સારું બાર હા લે. મારો 20 નો અટપાઈ હા એનો અભળ હા બધા મળવા આવીને હા એટલે પગે પડજે સારું એટલે પૈસા આલી એટલે ભેગા કરજે પૈસા. એ હા હો એ હા એટલે ટાઈમ થઈ ગયો હવે. એટલે હડે ફુમાજી જાનીના રોમ રોમ કહેતા હો. ફુમાજી જાનીના રોમ રોમ. રામ રામ. લે બાપા લાવડો લો ફુમાજી. ના ના લે આટલા બધા ના હોય લે. ના 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 હોય હોય લો. જાનીના જાત હોય એ આપણે વિશાલ, તો જાત હોય. એ ઠેલી લેતા આવજે. પેલી એ હારું જી જી દેવાય બોલો. બસ સારી. હવે લો કાકા આ તો 1200 પાકા. લો. આલી અને હિની જાલી. ખુશ ને? હા ખુશ. બીજા હજી કોઈ આવી જાવ ને પેલા લાલજી ને ખેમોજી ને? એ બધા હવે આવશે. ઓ બેહો તો આબા તો હોય. હા હા બેઠા જ તો. જાણીના રામ રામ. જાનીના રોમ 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 રોમ. બેહો. વિશાલ તને પૈસા આલું વાપરવા. લાવો લે ખુશ લો પોપટજી વાપરો. હાલો નાથાજી. હા લાલજી મારા તરફથી. વળતા મને રિટર્ન કરે. હવે મારે હાલવા પડી ગયો. હા બરાબર. જી જી લાલજી દિવાળી. શાંતિથી એકદમ રેડી. લો ઉમાજી. કેટલા લાયા તા વિશાલ? વાહ લો લાલજી વાપરવા લે. વાપરો. લાલજીએ 20 નોટ આલી તો ફુમાજીએ 500 રૂપિયા આલ્યા. મેં 500 આલ્યા તો મને 20 પાછા આલ્યા. વાતમાં તો જાણવા જેવું બેહવું પડશે. દિવાળી જેવી છે લાલજી તમારે? એકદમ શાંતિથી. બેઠા બેઠા આવી હતી કે? હવ કાજુ કતરી લાવી દી ને આપણે. તો બરોબર. તમારે મોહન થાળ? હા હવે મોહનદાર ઝઘડો તૈયાર કર્યો. અમારે તો 32 જાતની મીઠાઈ લાવી હતી. પૂછો વિશાલ ને. શું વાત? વાહ. તો તારી શું શું હતું? રસગુલ્લા, માવાની મીઠાઈ, ટોપરા પાક, કાજુ કતરી, મોહન થાળ બધી. જી હવ. અમારે તો કડમ ધરે દિવાળી હતી. તમારી બે વાત જાણા તો ના ખાલી આમ ટેટા લઈ આલે. થાય. તમારી વાત ના થાય. તો ભાઈ આખા મહેલામાં રૂપિયા વાળો મું. હા જાણીના રામ રામ. જાણીના રામ રામ. જાનીના રોમ રોમ. લ્યો ક્ષમાજી. દિવાળી જેવી છે. ધૂમધામથી શું વાત કરો. લો એ વાત છે. હવે ખમતી પાર્ટી આવી. હવે મારા 1000 રૂપિયા તો આવશે. લો પોપટજી. કેટલા હાલ દીધા તમને તો? જાણ. લે વિશાલ શું વાત કરે. બરાબર, મારે હાલવા પડશે. મને 20 રૂપિયા બધા 100 રૂપિયા લે મને 20 રૂપિયા જ આલ્યા મારા કાકાને 1000 રૂપિયા લે હવે મને 1000 રૂપિયા લે તો સારું હતું કેવી જી ફુમાજી દિવાળી? હારી હારી. પોપટજી તમારે? અમારે ધૂમધામથી. લાલજી તમારે?
આપણે એકદમ તમને ખબર તો હોય આપણે દિવાળી જેવી કરો આપણે આપણે ધૂમધામથી થયો લો એટલે આ મેં 1400 રૂપિયા એટલે તારે મને 20 રૂપિયા જ પાછા મળે ગણો તો જાણે મારે તો બહાર જાવો કે હા તો હું નીકળું જાણે બેહો હા તમે કહો હા આપણે તો બેહો ઘડી વાર હા આપણે બેહો તમારે છે દિવાળી જી બોલો તમારે જોરદાર ધૂમધામથી જી આપણે તો ધૂમધામ અમારે કરે ઘરે દિવાળી ઉમાજી હા આટલા બધા પૈસા એ તો મેં તમને 1000 આલ્યા ને તો તમે મને 20 રૂપિયા પાછા આલ્યા એમ હા હવે ખેમાજી એ મસ્ત પોઈન્ટ લાવ્યો. એ તો પણ પૈસા તો હતા પણ મારે તમને હાલવાના હતા કેમ હાલવા નતા એટલે હા મારે પૈસા હાલવાના હતા તમને એટલે તો નતા લાવ્યો. ખેમાજી ની વાત સાચી. હા તો ઉભા રહો અમે તમને 500 રૂપિયા લે અમે 500 લે ખેમાજી 1000 લે તો તમે અમે વેવી નતો એટલે લાલજી તમે 500 લે. હા લાલજી તમે વેની આલ તો તમે લાલજી તમે 500 આલે. બરોબર તારે હા અભૂત છે અભાવ શું વાત હે? ખબર પણ નહીં અમને. એક મારો સમય ખરાબ હતો ખબર હે હા તારે હું તમારા ઘેર 1000 રૂપિયા ઉછીના લેવા આવ્યો હતો હા તારે તમે શું કીધું તું યાદ છે ને શું કીધું તું? કે હું પૈસા નહીં હાલતો કોઈ અરે ના હાલતો તો ના જ પાડું ને એટલા હું પૈસા નહીં હાલતો. હા, અને ખેમાજી તમારા ઘેર પૈસા લેવા આવ્યો હતો હા આ હતા ખબર છે ખબર છે ને હા. અને પછી હું ગયો તો લાલજી ના ઘેર એટલે લાલજીએ મને તરત 500 રૂપિયા કાઢીને આલ્યા હતા એટલે હું એને પૈસા આલ્યા અને એ વખત મારો ખરો ટાઈમ હતો પૈસાની ખૂબ જરૂર હતી મારી તમે બે જણાને મારું દુઃખ નતું સમજ્યું તમને ખબર હે હાલો તમે ઉમાજી, હવે પાછા 20 રૂપિયા પાછા આલો અને એક કામ કરો હા, પેલા મારા 1000 પાછા રૂપિયા લાવજો તમે પણ ઉભા મારી વાત સાંભળો હા હું કોઈને પૈસા આલેલા લેતો નહીં કે મને જે આલે એને હું પાછા આલતો નહીં એમ તો તમ ના આલો ના, કેમ ના આલો તમે એ તો વ્યવહાર હે. એમ થોડું ચાલે ના ના એમ ના જો મારી આદત છે હું કોકના જોડે પૈસા લઉં તો પાછા આવતો નહીં અને જો તમે મેં તમને આલે એટલે હું પાછા લઉં નહીં પોપટજી આ તો આવશે ભિખારી લે ભિખારી તારા વેલા પકડ. હવે હું આ બે તારા ઘેર કદી લે ભિખારી ના